ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ભાજપ કોંગ્રેસના પ્રતિષ્ઠા ભર્યા આ જંગમાં ભાજપે બાજી મારી લીધી છે, જ્યાં યાર્ડની ખેડૂતની પેનલની 10માંથી 5માં ભાજપનો અને 5 પર કોંગ્રેસનો વિજય થયો છે। યાર્ડની ચૂંટણીમાં અગાઉ વેપારી પેનલની 4 સીટ પર ભાજપ બિનહરીફ થયું હતું। ભાજપે કુલ 9 સીટ સાથે બહુમતી મેળવી ભાવનગર માર્કેટિંગ યાર્ડ પર કબજો જમાવ્યો છે। 10 વર્ષ બાદ થયેલી આ ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે। 10 વર્ષ બાદ આ ચૂંટણીની વિશેષતા એ રહી કે 4 બેઠક તો આખરે બિનહરીફ રીતે ભાજપ જીતી ગયું। ત્યારબાદ ચૂંટણી થઈ તો તેમાંથી 10 બેઠકોમાંથી 5 બેઠક ભાજપે જીતી છે। કોંગ્રેસને ફાળે પણ 5 બેઠકો આવી, પણ કુલ મળીને 9 બેઠક ઉપર ભાજપનો જીત થઈ છે અને તેને લઈને આખરે આ ચૂંટણીમાં ભાજપે બાજી મારી લીધી છે। જોકે 10 વર્ષથી આ ચૂંટણી નહોતી યોજાય અને આ વખતે યાર્ડમાં ચૂંટણી યોજાય એ સાથે આખરે ભાજપે મહત્વપૂર્ણ સીટો અંકે કરી છે અને યાર્ડની ચૂંટણીમાં જીત હાંસલ કરી છે। ભાજપને કુલ મળીને 9 બેઠક સાથે બહુમતી મેળવી છે, એટલે કે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હવે ભાજપનો દબદબો રહ્યો છે। 10 વર્ષ બાદ થયેલી આ ચૂંટણીમાં ભાજપે મહત્વપૂર્ણ બેઠકો ઉપર વિજય મેળવીને બહુમતી હાંસલ કરીને કુલ 9 બેઠકો મેળવીને જીત હાંસલ કરી છે। તો ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। આ પ્રતિષ્ઠાભર્યો જંગ હતો અને તે પ્રતિષ્ઠાભર્યા જંગમાં ભાજપે મહત્વપૂર્ણ બેઠકો અંકે કરીને બહુમતી હાંસલ કરી લીધી છે। આ બેઠકની અંદર પહેલેથી 4 જે બેઠકો હતી તે બિનહરીફ રીતે ભાજપે જીતી લીધી અને ત્યારબાદ 5 બેઠકો ઉપર ચૂંટણી બાદ કબજો જમાવ્યો છે। કુલ મળીને 9 બેઠક મળી, એ સાથે બહુમતી મેળવવાની સાથે માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો દબદબો બન્યો છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડની પ્રતિષ્ઠાભર્યો જંગ કહી શકાય। તેની અંદર આખરે ભાજપ અને કોંગ્રેસની બહુ મોટી લડાઈની અંદર ભાજપે વિજય મેળવ્યો છે। ત્યારે અમારી સાથે જોડાયા છે 5 ઉમેદવારો બહુમતી સાથે જીત્યા છે। ત્યારે સીધી તેમની સાથે વાત કરશું। બહુ ભારતીય જનતા પાર્ટી માટે ટક્કરની લડાઈ કહી શકાય, કારણ કે કોંગ્રેસે પણ 5 સીટ લીધી છે। ત્યારે આ જીતને તમે કઈ રીતે લેશો? બહુ ફાઇટ બાદ ભારતીય જનતા પાર્ટી 10 વર્ષ પછી એવું કહી શકાય કે ચૂંટણીના અંતે પરિણામ આવ્યું છે। અત્યારે મેં પહેલાં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો જીત્યા છે એ ઉમેદવારો બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને એ કાર્યકર્તાઓ જીતે અને એ કાર્યકર્તાઓ યાર્ડમાં પોતે ડાયરેક્ટર તરીકે જાય એ માટે ભાવનગર તાલુકો અને ઘોઘા તાલુકાના અદનામાં અદના કાર્યકર્તાઓએ પોતાનું લોહી પરસેવો રેડ્યો છે અને આ એમની મહેનતનું પરિણામ છે એવું ચોક્કસ કહી શકાય। શું કહેશો? આવનારી ખાસ કરીને યાર્ડની અંદર અનેક સમસ્યાઓ છે, સફાઈને લઈને હોય, સીસીટીવી કેમેરાને લઈને હોય, ખેડૂતોને પડતી સમસ્યા જે છે એનો તમારો મેઇન ગોલ ખેડૂતો માટે શું રહેશે? મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના 5 ઉમેદવારોનો વિજય થયો છે। અમારી નૈતિક જવાબદારી બને કે ખેડૂતોના મૂળભૂત પ્રશ્નો, યાર્ડમાં સફાઈ છે, શૌચાલયની વ્યવસ્થા છે, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા, એને અમે પ્રથમ પ્રાધાન્ય આપશું અને બોર્ડ તો ભારતીય જનતા પાર્ટીનું બનવાનું છે। ત્યારે અમારી વિશેષ જવાબદારી બને જે કોઈ પણ ચેરમેન બનશે અમે બધા સાથે રહી અને માર્કેટિંગ યાર્ડનો વિકાસ થાય એવા કામ કરશું। ખેડૂતોએ બહુ મોટા વિશ્વાસ સાથે ભારતીય જનતા પાર્ટીને ઘણા લાંબા સમય પછી શાસન આપ્યું છે માર્કેટિંગ યાર્ડનું, શું પ્રાધાન્ય રહેશે ખેડૂતો માટે? એ વિશ્વાસ ઉપર અમે ખરા ઉતરશું। અમારા 5 અને તેમજ 4 વેપારી ડાયરેક્ટરો અમે સારી રીતે વહીવટ કરશું। જે પણ અમારી પાર્ટી નક્કી કરશે, ચેરમેન, વાઇસ ચેરમેન સાથે બધા રહીને ખેડૂત હિતના કાર્ય કરશું અને માર્કેટિંગ યાર્ડનો ડેવલપમેન્ટ કરશું। દીકુભાઈ, છેલ્લો સવાલ કે માર્કેટિંગ યાર્ડની અત્યારે હાલની વાત કરવામાં આવે તો ખેડૂતોને ડુંગળીના ભાવ નથી મળી રહ્યા, નિકાસબંધીને લઈને અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે ખેડૂતો। કપાસની ભાવનો વાત હોય તો પણ સમસ્યા। આ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે એના માટે। નવી જે પેનલ આવી, તમારી નવી ટીમ આવી, શું કરશે? સૌપ્રથમ અમે જે અત્યારે સરકારે ભાવો ઉપર અંકુશ મૂક્યા છે, વિદેશમાં જે એક્સપોર્ટ કરતા હતા એ એક્સપોર્ટ બંધી કરી છે, ત્યારે સરકારને પણ અમે અહીંયાથી અમારા માધ્યમથી રજૂઆત કરશું। ખેડૂતોની જે વ્યથા છે એ વ્યથા અમે ગુજરાત સરકાર અને ભારત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું।